ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ નો પેટા પાઠ સીતાપુર સ્લાઇડ, સીતાપુરની લાઇટની વાત. ફરીથી અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કંઈક ડિફરન્ટ, કંઈક નવું. 3 જુદા જુદા ગામ અને જિલ્લાની વાત. એમાંની પહેલી વાત આપણે આના પહેલાંના વિડીયોમાં જોયેલી, તાજનગરના ટ્રેક્સની. હવે આમાં વાત કરશું આપણે સીતાપુર લાઇટ. સીતાપુર લાઇટમાં ઉત્તર પ્રદેશનું સીતાપુર જિલ્લો, યુપી નો સીતાપુર જિલ્લો, જેમાં 60% હાઉસ હોલ્ડ એટલે 60% ઘરે લાઇટ એટલે વિધાઉટ પાવર, લાઇટ હતી નહીં. ફરીથી એકવાર, ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં 60% જેટલા હાઉસ હોલ્ડમાં, ઘરમાં વિધાઉટ પાવર કે લાઇટ વિના રહેતા હતા. સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એક સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે એક નાના એવા એકમે જે સામાજિક સેવાના હેતુથી આગળ આવ્યા, આમાં જે સામા પ્રવાહે કહી શકાય. અને MGP, મોસ્ટ એમપી. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MGP? ધેન મેરા ગાંવ પાવર. એ MGP નામનું સોશિયલ એન્ટરપ્રાઇઝ જિલ્લા વાઇઝ, ગામ તાલુકા વાઇઝ જુદી જુદી સોલાર પેનલની સુવિધા આપતા હતા. 2 સોલાર પેનલ્સ, એક ઘરમાં 2 સોલાર પેનલ મૂકી લાઇટની વ્યવસ્થા કરતા હતા. એક જ વર્ષમાં, ઇન 1 year ઓનલી, ઇન 1 year 3,500, 3500થી વધારે, 3,500 પ્લસ કસ્ટમર આ સીતાપુર લાઇટ એટલે લાઇટ સોશિયલ એન્ટરપ્રાઇઝ MGP દ્વારા મળેલી, જેમાં સોલાર પાવરનો સૌથી વધારે ઉપયોગ થાય. સોલાર દ્વારા, સૌર ઉર્જા, જે લો કોસ્ટ, જેની કિંમત સાવ ઓછી, કોસ્ટિંગ બહુ ઓછું, જે એક ઘરમાં એટલે ઘરે ઘરે 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જરની સુવિધા આપતા. 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જર. અગેન મોસ્ટ એમપી. અને આનો ચાર્જ, સોશિયલ એન્ટરપ્રાઇઝ હતો એટલે ચાર્જ બહુ મિનિમમ કે ઓછો હતો, જે 25 રૂપીસ પર વીક, એપ્રોક્સ 1 મંથના 100 રૂપીસ થાય, જે ચીપર દેન કેરોસીન, કેરોસીનની કિંમત કરતાં પણ ચીપર, સસ્તા. સસ્તું. સ્મોકલેસ, બીજો બેનિફિટ એ હતો, સ્મોકલેસ, ધુમાડા રહિત હતું. કસ્ટમર હેલ્થ, જેનાથી હેલ્થને પણ ઇન ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. અઝાઝ નામનો ઇલેક્ટ્રિશિયન જે મોટા ભાગે આનું હેન્ડલિંગ કરતો હતો. MGP સોલાર પેનલ ફિટ કરવા માટે 1 by 1 હોમ ટુ હોમ. સનલાઇટ દ્વારા, સોલાર પાવર દ્વારા સેવ થાય અને એનો ઉપયોગ એટલે 2 LED લાઇટ્સ અને 1 મોબાઈલ ચાર્જરમાં થતો.
નો પોલ્યુશન, જેમાં પોલ્યુશન હતું જ નહીં. આની પહેલાં વાત કરવી સ્મોકલેસ. અને ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના સીતાપુર ડિસ્ટ્રિક્ટના લોકો રાતનો સમય લાઇટ આવી ત્યારથી સાડી બનાવવામાં, વિવિંગ એટલે ગૂંથવામાં, સાડી ગૂંથવામાં અને પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક દ્વારા ટેબલ ઉપર રાખવા માટેનું બધી પ્રક્રિયા બનાવતા. ઓલ સીતાપુરમાં જેટલા બધાય ખૂબ જ આ એમજીપી દ્વારા ચાલતી જે સેવામાં હેપી હતા. અને 25 રૂપીસ પર વીક એટલે બહુ મિનિમમ ખર્ચ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પેટા પ્રકાર અગેન્સ્ટ ધ ઓડ્સમાં સીતાપુર સ્લાઇડ, એ સીતાપુર સ્લાઇડમાં એક એમજીપીનું ફૂલ ફોર્મ યાદ રાખવા જેવું, મેરા ગાંવ પાવર. સેકન્ડ, કેટલી વસ્તુ પ્રોવાઈડ કરતા, એટલે 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જર. કેટલા રૂપિયામાં? તો 25 રૂપીસ પર વીક. બીજું એનું બેનિફિટ, તો 3 બેનિફિટ: ચીપર, સ્મોકલેસ એન્ડ હેલ્થ ઓરિએન્ટેડ. અને ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયનનું નામ તો અજાઝ. આ મહત્વના મુદ્દા હતા. જો એકવાર આ પોઈન્ટ વાઇઝ, મુદ્દા વાઇઝ તમે ગો થ્રુ થઈ જાઓ તો વધારે આ યાદ રાખવામાં સરળ પડશે. અને આના દ્વારા તમે શોર્ટ નોટ પણ ઇઝીલી લખી શકશો. ચેપ્ટર 1, ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ નો પાર્ટ 3, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડની સાર્વજનિક ગ્રંથાલય, લાઇબ્રેરી. પેરાગ્રાફ રાઇટિંગમાં અને એસે રાઇટિંગમાં અ વિઝિટ ટુ અ લાઇબ્રેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇન કેરલા, આ વાત છે કેરળની, જ્યાં હાલમાં 93+ એજ્યુકેશન રેશિયો છે. 193 લોકો સાક્ષરતા લીધેલ હોય તેવા. ત્યાંની વાત, લાઇબ્રેરી નોર્મલી તમે બધે જોવા મળે, પણ જે આ લાઇબ્રેરીની વાત કરેલી છે, જે પલક્કડમાં આવેલી લાઇબ્રેરીની વાત કરેલી, એ કંઈક ડિફરન્ટ છે, કંઈક અગેન્સ્ટ ધ ઓડ્સ સામા પ્રવાહે છે. કેરલાની વાત સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બરના 2013ના સમયગાળામાં એક મોડર્ન લાઇબ્રેરી બનાવવામાં આવી. મોડર્ન, જે વધારે આધુનિક, અતિ આધુનિક હોય, જેમાં નોટ ઓનલી રીડિંગ, ખાલી રીડ કરવા માટે માણસો નહોતા આવતા, રીડ કરવા માટે લોકો આવતા નહોતા, પણ રીડિંગ સાથે સાથે ઇન્ફોર્મેશન કલેક્ટિંગ, ઇન્ફોર્મેશન એ જોતી હોય તો પણ એ લાઇબ્રેરીમાં મળી રહેતી હતી. કોઈ પણ ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતી, નોલેજ, જ્ઞાન વધારવા માટે, વિઝડમ, ડાયાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ નવું કરવા માટે, અને રેફરન્સ બુક, સંદર્ભ બુક માટે પણ, જે બીજા કરતાં કંઈક નવું લઈને આવેલી. ડિફરન્ટ ન્યૂઝ. અને આ લાઇબ્રેરી સૌથી વધારે 2013થી લઈને 2014-15માં હાઇલાઇટ થયેલી, વધારે ન્યૂઝમાં ચર્ચિત થયેલી લાઇબ્રેરી છે. 1/3 ઓફ
1000 આર વુમન, જ્યાં 1000 મેમ્બરમાંથી ત્રીજા ભાગના વુમન મેમ્બર સભ્ય હતા. તેથી કંઈક નવું જ કરવાના હેતુથી વુમન્સ યુનિટ સ્ટાર્ટ કરેલું, જે સ્ટાર્ટ કરેલું ફેબ્રુઆરી 2014. સપ્ટેમ્બર 2013 મોડર્ન લાઇબ્રેરીની શરૂઆત, પણ ન્યૂ વુમન્સ યુનિટ because of 1/3 of 1000 member are women. ફેબ્રુઆરી 2014 વુમન યુનિટની શરૂઆત કરેલી, જ્યાં એમ્પાવરિંગ વુમન એમ્પાવરમેન્ટ, જે સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓના વિકાસ માટે કામ કરે તે હેતુસર, વુમન એમ્પાવરિંગના હેતુસર આ વુમન્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ક્યાં? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં. તે કંઈક નવું જ હતું, અગેન્સ્ટ ધ ઓડ્સ જ હતું, સામા પ્રવાહે જ હતું બીજા લાઇબ્રેરી કરતાં પણ. તેમાં ખાલી માત્ર રીડિંગ રૂમ જ નહીં, પણ વર્કશોપ, ચાઇલ્ડ કેર, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, આ બધી માહિતી પણ જોવા મળતી. વર્કશોપ મીન્સ જુદા જુદા ટ્રેનિંગ સેન્ટર, કે વુમન એમ્પાવરમેન્ટમાં જે છે એટલે પોતે સ્ત્રીઓ પગભર થઈ શકે તેના માટે વર્કશોપ પણ ચાલુ કરેલા, ફ્રી સેમિનાર ઓર ફ્રી લેક્ચર, કોમ્પ્યુટર, મહેંદી, આ રીતે. ચાઇલ્ડ કેર, કે ચાઇલ્ડ કેર માટે પણ સુવિધા, ચાઇલ્ડ કેર રિલેટેડ પણ વર્કશોપ, ફ્રી સેમિનાર, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટના લેક્ચર, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ રિલેટેડ ટોટલી માહિતી આ મોડર્ન લાઇબ્રેરીમાં મળતી. રીડિંગ બુક્સ is very important to all women and men, because books are our good friend. આ રિલેટેડ બુક્સની વાત આવેલી, લાઇબ્રેરીની વાત આવેલી, એટલે સેકન્ડ એસે બુક્સ our બેસ્ટ ફ્રેન્ડ પણ વધારે ઇમ્પોર્ટન્ટ. રીડિંગ બુક્સ નોટ ઓનલી લાઇબ્રેરી, કેરેલાની જે લાઇબ્રેરી, જે લાઇબ્રેરી નથી ખાલી, પણ બટ વિરોધાભાસ દર્શાવે, બટ અ ડિફરન્ટ લાઇબ્રેરી, કે કંઈક જુદી જ લાઇબ્રેરી બીજા કરતા. રિકેપ અથવા યાદ રાખવા જેવા પોઈન્ટ, તો એમાં 1/3 ઓફ વુમન. ફેબ્રુઆરી 2014 એક વુમન યુનિટની શરૂઆત કરેલી, જે શેના હેતુથી? તો એમ્પાવરિંગ વુમન. સપ્ટેમ્બર 2013 કેરેલામાં આ મોડર્ન પબ્લિક લાઇબ્રેરી આવેલી. આ પાર્ટમાંથી 2 એસે, અ વિઝિટ ટુ અ લાઇબ્રેરી એન્ડ બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ વધારે ઇમ્પોર્ટન્ટ. ચેપ્ટર 1 જે રીતના ફર્સ્ટ ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ સીતાપુર સ્લાઇડ એન્ડ થર્ડ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની વાત કરી લીધા પછી તેમાંથી શોર્ટ નોટ, જે મોસ્ટ આઈએમપી રિલેટેડ અથવા મોસ્ટ આઈએમપી કહી શકાય એવી, તો 3 જે એક પાર્ટમાંથી એક લીધેલ છે. ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, જે રિલેટેડ ઓર બેઝિસ અપોન
ટ્રેક્સ ટુ તાજનગર. જે મહત્ત્વની વાત એમાં યાદ રાખવા જેવી, ફર્સ્ટ 25 યર્સ 25 વર્ષ સુધી લડત આપી 1982 થી 2008 સુધી. સેકન્ડ 3000 ફાર્મર્સ. થર્ડ 3000 ટુ લઈ 75,000 સુધી કોન્ટ્રીબ્યુટ કરેલું એની કેપેસિટી પ્રમાણે. અપ ડાઉન, કોલેજ સ્ટુડન્ટ એવા બધા પ્રશ્નોના હિસાબે હુકમચંદ 2008માં રિઝોલ્યુશન લઈ આવ્યા અને રણજીતસિંહ તેમના ફોર્મલ સરપંચ રહેલા, જેને 7th જાન્યુઆરી 2010માં રેલવે સ્ટેશન, જે સરકારના પાસે નહીં પણ ગામ લોકોના પૈસે બનેલું હતું. બીજું MGP, મેરા ગાંવ પાવર, બેઝ ઓન સીતાપુર લાઇટ. મહત્વના પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ, ઉત્તર પ્રદેશના સીતાપુર ડિસ્ટ્રિક્ટની વાત, જેમાં 60% હાઉસ હોલ્ડમાં વિધાઉટ પાવર. તેથી MGP નામનું સોશિયલ એન્ટરપ્રાઇઝ, સામાજિક સંસ્થા કે જેને 25 રૂપીસ પર વીકમાં 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જરની સુવિધા પ્રોવાઈડ કરેલી, જેનાથી ઉત્તર પ્રદેશના સીતાપુર ડિસ્ટ્રિક્ટના લોકો ખૂબ જ ખુશ અને સારું એવું વળતર મેળવી શકતા. ત્રીજું, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ જે કેરળ રાજ્યમાં આવેલું, અને આની પહેલાં વાત કરેલી, કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે 93+. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીમાં જે લાઇબ્રેરી નહોતી પણ મોડર્ન લાઇબ્રેરી કહી શકાય. મોડર્ન એટલે આધુનિક અથવા અતિ આધુનિક, જેમાં માત્ર રીડિંગ નહીં પણ રિસર્ચ, રેફરન્સ, ઇન્ફોર્મેશન ગેધરિંગ, વર્કશોપ, શોર્ટ ફિલ્મ્સ પણ બતાવવામાં આવતી. અને ફેબ્રુઆરી 2014માં એક વુમન્સ યુનિટ સ્ટાર્ટ કરેલું,